આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ। તો દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પાટણ, નવસારી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે ભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। તો રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્ય સચિવે સંભવિત જોખમને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી આગોતરી તૈયારીઓ કરવાનું સૂચન કર્યું હતું। 6 सितंबर जो एक्सेप्शनली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में, नॉर्थ गुजरात रीजन में साबरकांठा के लिए दिया गया है रेड वार्निंग के साथ। और जो एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है बनासकांठा, मेहसाना और अमरेली के लिए। हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ पाटन, गांधीनगर, खेड़ा और महीसागर के लिए दिया गया है। और बाकी जो गुजरात रीजन में बाकी जो डिस्ट्रिक्ट्स है येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है।